શહેર નજીક આવેલા કપુરાઈ ગામ પાસે જ તળાવના નવીનીકરણ અંતર્ગત એક ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું છે. રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે કપુરાઈ તળાવને નવીનીકરણ માટે જ કામગીરી હાલ અત્યારે ચાલુ રહી છે. વરસાદની અંદર આ તળાવમાં ભ્રષ્ટાચારનું ગાબડું દેખાઈ આવ્યું છે. વડોદરા શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કમળના ફૂલ તથા તળાવની અંદર ઉતરી ગાબડું બતાવી અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરાની જનતા પણ કહી રહી છે કે ભૂલ કમળ કા ફૂલ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જે કહી રહ્યા છે કે વડોદરા કેમ પાછળ રહી ગયું તેનું મુખ્ય કારણ વડોદરાનો વિકાસ થયો નથી તે છે. તેમ છતાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દ્વારા કપુરાઈ ગામમાં આવેલા તળાવના નવીનીકરણમાં જે કામગીરી ચાલી રહી છે ત્યારે પાણીની અંદર ગાબડા પડ્યા છે. મિત્રો, તળાવની અંદર જ્યારે ગાબડું પડ્યું હોય ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ તે લોકોની પણ એક મસ્ત મોટી એક કસોટી કહેવાય કટકી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલ બાદ હવે જોવાનું એ રહ્યું કે પાલિકાનું તંત્ર ક્યારે જાગે છે અને કોન્ટ્રાક્ટરો સામે ક્યારે કાર્યવાહી કરશે. જે રીતના જનતા કહી રહી છે કે કમળનું ફૂલ અમારી ભૂલ, એ વાત અહીંયા ક્યાંક સાચી સાબિત થઈ રહી છે. વડોદરા શહેરનું આ કપુરાઈ તળાવ છે, 6 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ નવીનીકરણના ચાલુ કામમાં જ તળાવના કિનારે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. અને ગાબડા પણ એ રીતના પડ્યા છે કે પાણીની અંદર ધોધ જઈ શકે ને અંદરથી બહાર પણ આવી શકે. જો નવીનીકરણ કરતા હોય તો અહીંયા સળિયા પણ દેખાતા નથી. એટલે કુદરતે પણ બતાવી દીધું કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ, સી.આર. પાટીલ સાહેબ બધા ટકોર કરે છે વડોદરા પાછળ કેમ. તો વડોદરામાં જે પ્રમાણેની કટકી ચાલી રહી છે, બધાની કટકીઓ ચાલતી જ હોય છે અને ચાલતી રહી છે. આ કટકીના કારણે મને લાગે છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી વ્યવસ્થિત કરવામાં આવતી નથી. જો આ તળાવ ફાટે તો કપુરાઈ ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ઘૂસી જાય. હાલમાં પણ કેટલીક કાંસો છે આપણા સત્તાધીશો અધિકારીઓ દ્વારા પૂરવામાં આવી છે, જેના કારણે પૂરના પાણીની આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકાય કે પૂરના પાણી વડોદરામાં ઘૂસી જાય છે. ટકાવારી છે, હતી ને રહેવાની છે, તો ભોગવવાનું તો જનતા છે. તો હવે જનતાએ જ જાગૃત થવું પડશે. સામાજિક કાર્યકરો લોકોને જાગૃત કરી રહ્યા છે, તો તમે પણ જાગો. કોઈનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. અને જે રીતના ભ્રષ્ટાચાર ચાલતા હોય એને બહાર પાડવાની જનતાની બી ફરજ છે. કેમ કે આપણા પૈસે જ આપણે જ્યારે ટેક્સ ભરીએ ત્યારે જ એમને સુવિધાઓ આપણને આપે છે. આપણા પૈસાથી આપણને સુવિધા આપે છે. તો આ સુવિધા આપણા માટે જ છે અને આપણા પૈસાથી છે. તો જનતાએ પણ જાગવું જોઈએ.